નમસ્તે. આજે આપણે તપોવન વિશ્વવિદ્યાલય ઘુમલી, ભાણવડ તાલુકાનું એક ઘુમલી ગામ અને તપોવનમાં આજે આપણી વચ્ચે ભાઈલાલભાઈ પંડિતજી શાહ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને એમના સુપુત્ર હિરણભાઈ શાહ સાથે અમિતભાઈ મહેતા, રામભાઈ ચૌહાણ અને સંદીપભાઈ આપણે ઉપસ્થિત છે. એટલે તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. આવતા રહીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ખાસ જે આપણે તપોવનમાં જે જુદા જુદા કોન્સેપ્ટથી આ તપોવન નિર્માણ થઈ રહ્યું છે, એમાં એક સોનામાં સુગંધ પડે એવું એક જ સરસ મજાનું ચબૂતરો હવે નિર્માણ થઈ રહ્યું છે. એમના સહયોગી અને જેમની પ્રેરણાથી આ થવા જઈ રહ્યું છે એવા ભાઈલાલભાઈ પંડિત આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું આ સંસ્થાના નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમુને વિનંતી કરીશ. ભાઈલાલભાઈનું પૂર્ણ નામ સેવામાં નિરોગી અને એમનું અભિવાદન કરશે. હવે હું બોલાવું જરા બોલજો બધા સાથે. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામ જગતના સર્વજીવોનો જગતના સર્વજીવોનો જગતના સર્વજીવોનો વિદ્યાના પીપાસુ એવા ભાઈઓ બહેનો ને નમસ્કાર. આપણી પાયાની સંસ્કૃતિ ગળથુથીમાંથી મળે છે, માં એને આપે છે અને દીકરો દીકરી એને લે છે. અત્યારે હાલમાં જે સેવા આપનારા આચાર્યજી અને બીજા કાર્યકરગણ એ માની જગ્યાએ કામ કરે છે. આપણી જે જન્મ આપનારી જન્મદાત્રી માં જે છે એ જન્મ આપ્યા પછી તે 5-10 વર્ષ સુધીનું પાલન કરે છે. પણ એ પાલન કર્યા પછી જે બાળક સ્કૂલમાં જાય, પહેલાં ફરજિયાત નિયમ હતો કે 5 વર્ષ પહેલાં કોઈને દાખલ નહોતા કરતા. અત્યારે કેજી વગેરેની અંદરથી 2-2.5 વર્ષનો છોકરો થાય એને રવાના કરવામાં આવે. છોકરો માના ખોળે રમવો જોઈએ. 5 વર્ષ સુધી બિલકુલ કંઈ ભણવાની વાત નથી. અને અત્યારે જે આપણે પ્રયોગ કર્યો છીએ એ આ બાળકો લગભગ વયના છે, એટલે એમના ઉપર જેટલો સરસ પ્રયોગ થાય, સરસ્વતી દેવીની કૃપા જો વરસે તો આપણું કામ સરસ મજાનું થાય. અમે ગામડે ગામડે એવા પ્રકારના જ્યારે પ્રયોગો હોય ત્યારે લગભગ જઈએ છીએ અને ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ થાય. ગામે ગામ દારૂ, ગુટકા, પાન, તમાકુ આ જે વ્યસનો થઈ ગયા છે, થઈ નથી ગયા, કરાવવામાં આવ્યા છે. ઉપરથી કરાવવામાં આવે છે, એને સપ્લાય કરવામાં આવે છે અને નાની દીકરીથી માંડીને મા પણ ખાય. પછી દીકરી ખાતી થઈ જાય, દીકરીને પૈસા આલીને લેવા મેલે એટલે દીકરી કોઈક વાર ચાખવાનો પ્રયત્ન કરે. આ બનેલો કિસ્સો કહું છું. એટલે એને જડમૂળથી નાબૂદ કરવાની વાત છે. કદાચ આપણે એટલું બધું ના કરી શકીએ તો ગળથુથીમાંથી જે આપણા બાળકો જે હોય એને કુદરતી જેટલું આપવામાં આવી શકે અને એની અંદરથી 100માંથી 100 જણને આપણે તૈયાર નહીં કરી શકીએ. લાખણ બચ્ચા લાખે વિચારા, સિંહણ બચ્ચું એક હજારા. એક જણ એવો પાકે ને તો એ આખા જગતની અંદર ઘૂમી શકશે, ફરી શકશે અને સંસ્કાર આપી શકશે. આચાર્ય અહીંયા જ રહેશે પણ અમારો બાળક વિશાખાપટ્ટનમ જશે, ત્યાં પણ સભા કરશે. આજે 5 વર્ષના બાળકને સ્પીચ આપવાના પ્રયોગો કર્યા છે. 5 વર્ષનું બાળક, તો આપણે બોલીએ કે આ બાળક શું બોલશે, અને જ્યારે બોલે ત્યારે આપણને એમ લાગે કે આપણે આટલા મોટા થયા તો કશું બોલતા આપણને નથી આવડતું. તો બસ આપણે આ જગતની અંદર એક જ આ કામ કરવાનું છે. બીજાની અંદર જાનવર અને પક્ષી એને આપણે જેટલું બચાવવાનું કામ કરશું. ત્રીજા નંબરની અંદર
વૃક્ષ, ચોથા નંબરની અંદર જમીન, પાંચમા નંબરની અંદર જળ. આટલી બધી વસ્તુઓની સાથે જો પ્રેમ કરશું ને તો બસ આપણે બીજા કોઈની સાથે પ્રેમ કરવાની જરૂર નહીં પડે. આ પ્રભુ છે, જાતે પ્રભુ છે, અને પ્રભુ સાથેનો એકવાર જો પ્રેમ થઈ જાય તો એને શીખડાવવું નહીં પડે, જાતે શીખી જશે. એક પાંદડું તોડતા પણ આપણને વિચાર થાય. એક ઝાડ કાપવું હોય ને, કાપવું તો બોલાય નહીં આપણે. શાક કાપવું ના બોલાય માજી, શાક કાપવું ના બોલાય. શાક શું બોલો? સુધારવું, સમારવું બોલાય. એટલે આપણા સંસ્કારોની અંદર કાપવું શબ્દ ના હોય. આના બધાની સાથે એવો સરસ મજાનો પ્રેમ થાય કે આ પાંદડાને મારે શા માટે અડવું? ફૂલ મારે ચૂંટવું છે, આટલા બધા ફૂલ આવ્યા છે તો શું કરવાના? ફૂલ તો હમણાં કારમાઈ જશે, લાવો મારા પ્રભુને ચડાવું. એટલા માટે તોડો તમે, એટલા માટે એને લઈ અને પ્રભુને શરણે આપો. આપણે આજે હમણાં ભૂમિપૂજન કરશું, થોડાક ફૂલની જરૂર પડશે, ગમે તે જે હશે તે ચાલશે. અને ભૂમિપૂજન, ભૂમિને તોડવાની છે, ભૂમિનો આ ગર્ભ છે, પણ અમે એક વિશિષ્ટ કામ માટે આને કામ કરીએ છીએ. હજારો પક્ષી જેની અંદર રહેવાના છે, અને હજારો પક્ષી તો ભલે રહેતા, પણ એની સાથે હજારો જણો સેવા કરનારા આવવાના છે, સેવક તૈયાર થાય છે. અત્યાર સુધી અમારા મિશનમાં ટાઈમ ઓછો છે, બહુ નહીં બોલી શકું. 9 વર્ષ પહેલાં અમારું એક અભિયાન ચાલુ કર્યું, ઇન્દ્રમાણા અમીજરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન. ગુરુ મહારાજે ખાલી પ્રેરણા કરી, તમારું એક નાનકડું મંડળ બનાવું. 5 જણથી મંડળ ચાલુ કર્યું મારા દીકરાથી, અને મેં કુદરતી કેટલીક મદદ કરી હશે એને. અને એ મદદ કર્યા પછી એક વખત અમે જતા હતા અમારા ગામડે, 13 વર્ષ 14 વર્ષથી ગામડે દર મહિને જવાનું, દર મહિને 2 ગાડી લગભગ લઈને 5, 7, 8, 10 જણ લઈને જવાનું, પરમાત્માની ભક્તિ કરવી ને કરાવવી. રાત્રે રિટર્ન આવ્યા એટલે ચુડેલ માતાજીનું મંદિર છે કુણઘેર, લગભગ કુણઘેર ઓફ કોર્ટ પિક્ચર બનેલું છે પ્રાયા કરીને. અને એની અંદર રસ્તામાં જતા હતા ને એક ઓલો મરેલો પડેલો જોયો. ઓલો આવે ને, પછી એને લીધો, પાણી છાંટ્યું, બચાયો, હાથમાંથી ઉડી ગયો. બસ એમ થઈ ગયું, બસ આપણને એક મોટું પુણ્ય મળ્યું. ચુડેલ માતામાં ગયા, અમારા નાના નાના 3-4 દીકરા હતા, અમારા ચોવિયાર હતા, એટલે સાંજનું રાત્રિ ભોજન બંધ. એ અમારે એક બાજુ ઉતાવળ, એક બાજુ છોકરા ખોવાઈ ગયા, 2000 પબ્લિક. છોકરાને ગોતતા 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 મેં જોયા તો કે આ પંખી ઘર પાસે બેઠા ને. તો પછી અમારો નાના ભાઈનો દીકરો આવ્યો કુદરતી, કેવું સરસ છે, જો છોકરાઓ ક્યાં બેઠા છે ને આપણે ક્યાં બેઠા હતા. આપણે પંખા નીચે ને એસી નીચે ગોતતા હતા ને અહીંયા એસી ગોતે છે. એટલે બસ એ ત્યાંથી પ્રેરણા મળી. ત્યાંના કાર્યકરને બોલાયા, પંખી ઘર કેવી રીતે બનાવી, શું કર્યું, કેવી રીતે કરી, માહિતી લઈ લીધી કે આપણા ગામની અંદર બનાવીએ તો. પછી અમારો દીકરો થોડીક વાર પછી આવ્યો કે ગામમાં તો બનાવીશું, પણ ગામે ગામ બનાવીએ. બસ આ એને પ્રેરણા આપી, આ માતાજીએ પ્રેરણા આપી, આ ચુડેલ માતાજીએ પાર્શ્વનાથ ભગવાને પ્રેરણા આપી. અને બસ એ જ ઘડીએ બીજા મહિને જઈને અમારા ગામની અંદર મુહૂર્ત કર્યું, અને 6-8 મહિનાની અંદર કરી દીધું. અને પછી બનાવવામાં કર્યા તે એકબીજાનો સહકાર મળ્યો. 5 બનાવ્યા, 3 વર્ષમાં 5 કે 6 પંખી ઘર બનાવ્યા. પછી કોરોના આવી ગયું. હવે કોરોનામાં કામ કોણ કરે, પણ સૌથી વધારે ઘર કોરોનામાં બનાવ્યા મેં. ઘરમાં બેઠા નથી રહ્યા, 50 પંખી ઘર સુધી પહોંચી ગયા અમે. અને પછીના વર્ષની અંદર 120 ગામોમાં મેં પંખી ઘર બનાવીને સોંપી દીધા છે. એમાં 7 માળનું સૌથી નાનું, મારા ગામમાં 4 માળનું, પછી 7 માળનું પથ્થરનું, ઓનલી પથ્થર. બીજા બધામાં ઘણી જાતના બનતા હોય છે, પણ અમે નથી બનાવતા. 7 માળનું, 11 માળનું, 13 માળનું, 15 માળનું, 21 માળનું, 27 માળનું ને 41 માળનું, આટલા પંખી ઘર બને છે. દરેકમાં ખર્ચનું બજેટ અલગ અલગ હોય છે. એ બનાવતા બનાવતા એક પાર્ટીના એવો સરસ મજાનો સંબંધ થયો. આ ભાઈ કદાચ થોડાક ઓળખે બી છે, નવકાર સારવાર કેન્દ્ર ચાલે છે અમદાવાદમાં. એમને કુદરતી અમને ખબર નહીં ને અમારું કોઈ નેટ ઉપર અમારું કોઈ પંખી ઘર જોઈ ગયા હશે કે નંબર જોતો હતો, બોલાવ્યા. અને બોલાયા પછી કીધું કે ભાઈ અમે તો આ ફોરમ બહાર પાડ્યું છે અને થોડી કોકરે સહાયક બની શકીએ. જીવદયા મંડળી અમદાવાદ મુંબઈ 1.25 લાખ રૂપિયા એમને પાસ કર્યા.
તો ફોરમ તો ઉપર આવવા માંડ્યા. અમને ઓફિસમાં બોલાય તો એ ભાઈ તો એમના ભાઈ હતા, એ મારા સંઘના પ્રમુખ છે, મને ખબર નહીં. અને કુદરતી બધા ભેગા થઈ ગયા અને સરસ મજાની એવી વાતો કરી કે તમે તાર બસ કામ કરો, પૈસા મળી જશે, જેટલા જોઈએ એટલા મળશે. આજે ટ્રાય કરીને મને પાછી ખબર નથી, એમને 108 બનાવવા એવું બજેટ બહાર પડી દીધું. 1.25 લાખ પ્રમાણે 108 ના કેટલા થાય ગણી લો તમે. 1.25 કરોડ 1.5 કરોડનું બજેટ થઈ ગયું. પણ પૈસા અંગાથે ના જોશો તમે. ગામ સારું જોઈએ અને એની જેવી ઈચ્છા કદી ના થવી જોઈએ. એટલે મને સરસ મજાના બનાવતા એમની પાસે જેટલું બજેટ થયો છે એમાં આ છેલ્લા 2-2.5 મહિનાની અંદર 40 ગામોમાં મુહૂર્ત કરીને આવ્યા છીએ. આજે આ તમારું બીજું મુહૂર્ત છે, કોઈ નથી તકલીફ. જીવોની એટલી બધી કૃપા થાય છે. એટલા માટે આ સરસ મજાનું તમારું મને જે જોઈ અને કુદરતી ખૂબ આનંદ થયો છે. જગતના સર્વજીવોનો પરિવારને સુખી કરનારા આપણે નથી, પરિવારને સંસ્કારિત કરનારા આપણે છીએ.